નમસ્કાર દર્શક મિત્રો, હું છું રાખી અંજારિયા. સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં. તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી. અંજાર તાલુકાના અજાપર ગામેથી અપહરણ કરાયેલી 13 વર્ષીય સગીરાને પશ્ચિમ બંગાળની સરહદેથી હેમખેમ પરત લાવી અંજાર પોલીસે માનવતાવાદી અને સાહસિક કાર્ય કરી બતાવ્યું છે. આ સફળ ઓપરેશન બદલ આજે બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પૂર્વ કચ્છ એસપી સાગર બાગમાર સહિતની પોલીસ ટીમનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. ઘટનાની વિગત મુજબ ગત 23 એપ્રિલના અજાપરની એક ખાનગી કંપનીમાંથી પશ્ચિમ બંગાળના હનીફ સરકાર નામના શખ્સે સગીરાનું અપહરણ કર્યું હતું. આ મામલે ફરિયાદ નોંધાયા બાદ અંજાર પોલીસ એક્શનમાં આવી હતી. આરોપી પાસે કોઈ મોબાઈલ ફોન ન હોવાથી અને માત્ર ટૂંકું નામ જ ઉપલબ્ધ હોવાથી પોલીસ માટે તેને શોધવો લોઢાના ચણા ચાવવા જેવો પડકાર હતો. અંજાર પીઆઈ હુકુમતસિંહ જાડેજાના નેતૃત્વમાં એક વિશેષ ટીમની રચના કરવામાં આવી હતી. હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી બાતમી મળી હતી કે આરોપી સગીરાને લઈને પશ્ચિમ બંગાળના બાંગ્લાદેશ બોર્ડરથી માત્ર 25 કિલોમીટર દૂર આવેલા એક અંતરિયાળ ગામમાં છુપાયો છે. અંજાર પોલીસે પશ્ચિમ બંગાળ પોલીસની મદદ લઈ અત્યંત ગુપ્તતા સાથે ઓપરેશન પાર પાડ્યું હતું અને સગીરાને સુરક્ષિત રીતે શોધી કાઢી હતી. સગીરાને અંજાર લાવ્યા બાદ ચાઇલ્ડ કમિટી દ્વારા તેનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું અને 8 તારીખના તેને તેના માતા પિતાને સોંપવામાં આવી હતી. દીકરીના હેમખેમ પરત આવવાથી પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. જોકે પોલીસની ગંધ આવી જતા આરોપી હનીફ સરકાર ભાગી છૂટ્યો હતો, જેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરાયા છે. આ બાબતે એસપી સાગર બાગમારે જણાવ્યું હતું કે ભોગ બનનાર સગીરાના અપહરણ બાબતે માહિતી મળતા ગુનો દાખલ કરીને અલગ અલગ ટીમો બનાવી તપાસ કરવામાં આવી હતી. ટીમે બંગાળમાં જઈને સગીરાને શોધી તેના પરિવાર સાથે મિલન કરાવવામાં આવ્યું છે. પોલીસની આ સરાહનીય કામગીરીને બિરદાવવા માટે આજે બજરંગ દળ દ્વારા એસપી કચેરી ખાતે કાર્યક્રમ યોજાયો હતો. 23 એપ્રિલના સગીરાના અપહરણની ફરિયાદ નોંધાયા બાદ સંગઠન દ્વારા અંજાર પોલીસ અને પૂર્વ કચ્છ પોલીસના ઉચ્ચ અધિકારીઓને ત્વરિત કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી હતી. પોલીસની કામગીરીને બિરદાવતા ઉમેર્યું હતું કે પોલીસે ખૂબ જ ટૂંકા ગાળામાં અને સઘન મહેનત કરીને સગીરાને શોધી કાઢી છે અને તેને હેમખેમ ગાંધીધામ લાવી પરિવારને સોંપી છે, જે ખરેખર પ્રશંસનીય છે. જોકે તેમણે ચિંતા વ્યક્ત કરતા એમ પણ જણાવ્યું હતું કે સમાજમાં આવી ઘટનાઓ ફરી ન બને તે માટે તંત્ર દ્વારા કડક દાખલો બેસાડવામાં આવે અને આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તે અત્યંત અનિવાર્ય છે. પોલીસની આ સફળતાને વધારવા માટે એસપી કચેરી ખાતે સન્માન કાર્યક્રમ યોજીને સમગ્ર ટીમનું મનોબળ વધારવામાં આવ્યું હતું. અંજાર પોલીસ સ્ટેશનમાં એક અપહરણનો ગુનો નોંધાયો. 23 માર્ચ 2026ના દિવસે એક બનાવ બન્યો, જેમાં જે એક બાળકી હતી જેની આશરે ઉંમર 13 થી 14 વર્ષ હતી, એમને કોઈ વ્યક્તિ જે છે એ લઈ ગયેલા. જે આ બનાવ બને એના પછી જે ગુનો નોંધાયેલો ત્યારે અંજાર પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા આમાં સઘન રીતે તપાસ કરવામાં આવતી હતી. જે બાળકી હતી એ ગરીબ ઘરની એક આદિવાસી બાળકી હતી અને બીજો કોઈ આશરો નહીં હતો. અને જેમના માતા પિતા પણ હતા એ પણ જે છે એટલા સક્ષમ નહીં હતા. અને જ્યારે આ બનાવ બને ત્યારે જે વિગતો તપાસ કરવામાં આવતી હતી ત્યારે પ્રાથમિક રીતે જે એમાં વિગત મળતી હતી એમાં જ્યારે ગુનો દાખલ થાય ત્યારે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ હતી. પછી જેમ તપાસ કરવામાં આવી ત્યારે ખબર પડી કે જે બાળકી છે એમને પશ્ચિમ બંગાળના દક્ષિણ દિનાજપુર જિલ્લાના જે કુમારગંજના એક વ્યક્તિ છે હનીફ સરકાર, એ એમને લઈ ગયેલ છે એવી વિગત ધ્યાને આવેલ. જેના આધારે પોલીસ દ્વારા વિવિધ ટીમો બનાવીને એની તપાસ શરૂ કરવામાં આવેલ અને જે અલગ અલગ હકીકતો મળતી હતી એના આધારે તારીખ 4 મઈ 2026ના રોજ જે અંજાર પોલીસ સ્ટેશનની ટીમ હતી એમને પશ્ચિમ બંગાળ ખાતે ત્યાં મોકલવામાં આવેલ અને તે દિવસે જે પશ્ચિમ બંગાળના ત્યાં ચૂંટણીની કાઉન્ટિંગના દિવસે આ દિવસે જે છે આ બાળકીને ત્યાંથી જે છે શોધી કાઢવામાં આવેલ છે. અને જે જગ્યા ઉપરથી શોધી કાઢવામાં આવેલ એ જગ્યા લગભગ જે બાંગ્લાદેશ બોર્ડર છે એનાથી 25 કિલોમીટરના નજીકમાં છે અને ખૂબ કઠિન પરિસ્થિતિમાં પોલીસની ટીમ દ્વારા આમાં કામગીરી કરવામાં આવેલ હતી, જે ત્યાં લોકલ પરિસ્થિતિ હતી. અને જે બાળકી છે એમને પણ જે છે પકડી પાડવામાં રેસ્ક્યુ કરવામાં આવેલ છે અને અત્યારે હાલ જે આ બાળકી છે એમના પરિવાર સાથે રહી ગયેલ છે. સર, આરોપીની
પકડ માટે શું કાર્યવાહી ચાલુ છે અને આરોપીના વાલી સાથે કોઈ વાતચીત થઈ છે? જે પ્રાથમિક જે ઓવરઓલ હકીકત મળેલ છે એ પ્રમાણે જે હું વાત કરી કે આરોપી જે છે પશ્ચિમ બંગાળના દક્ષિણ દિનાજપુર જિલ્લાના છે અને એમને પણ પકડવાની તજવીજ અત્યારે ચાલુ છે અને વિવિધ ટીમો એમાં પણ કામગીરી કરી રહી છે. પશ્ચિમ કચ્છ ભુજ વર્તુળ કચેરી હેઠળની વિવિધ પેટા વિભાગીય કચેરીઓમાં પીજીવીસીએલ દ્વારા ગત 4 થી 8 મે દરમિયાન વીજ ચેકિંગની વ્યાપક ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશ અંતર્ગત ભુજ શહેર અને ગ્રામ્ય, માંડવી શહેર અને ગ્રામ્ય સહિત કુકમા, ભુજોડી, નખત્રાણા, મુન્દ્રા, ગુંદાલા અને ખાવડા જેવા વિસ્તારોમાં 24 જેટલી વીજ ચેકિંગ ટીમો દ્વારા સઘન તપાસ કરાવવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન કુલ 2226 વીજ જોડાણોની ચકાસણી કરવામાં આવી હતી, જેમાંથી 180 જોડાણોમાં વિવિધ પ્રકારની ગેરરીતિઓ માલુમ પડી હતી. આ ગેરરીતિ બદલ તંત્ર દ્વારા કુલ 88,84,000 રૂપિયાના દંડનીય બિલો ફટકારી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભચાઉ તાલુકાના જંગી ગામે એક રહેણાંક મકાનની પાછળના ભાગે રાખવામાં આવેલા પશુઓના સૂકા ઘાસચારામાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ અંગે ભચાઉ નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા. ઘટના સ્થળની પરિસ્થિતિ અત્યંત ગંભીર હતી, કારણ કે જ્યાં આગ લાગી હતી તેની બિલકુલ નજીક વીજળીનું સબસ્ટેશન આવેલું હતું. જો પાણીનો સામાન્ય છંટકાવ પણ સબસ્ટેશન તરફ જાય તો મોટી જાનહાનિ અને ગંભીર અકસ્માત સર્જાવાની શક્યતા હતી. આ જોખમી પરિસ્થિતિને પારખીને ફાયર ટીમે અત્યંત સાવધાનીપૂર્વક અને કુશળતાપૂર્વક કામગીરી હાથ ધરી હતી. ફાયર ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. ટીમે અત્યંત ચીવટપૂર્વક આગને ચારે બાજુથી ઘેરીને વીજ સબસ્ટેશન સુધી પહોંચતી અટકાવી હતી અને અંતે આગ પર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો. ફાયર ફાઇટરોની આ સમયસૂચકતા અને સતર્કતાને કારણે જંગી ગામમાં મોટી જાનહાનિ અને આર્થિક નુકસાન થતું અટકી ગયું હતું. કચ્છ જિલ્લામાં સૂર્યદેવના આકરા તેવરના કારણે આગામી સમગ્ર સપ્તાહ દરમિયાન ગરમીનું પ્રચંડ મોજું ફરી વળવાની વકી છે. હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવેલી તાજેતરની આગાહી મુજબ સરહદી જિલ્લામાં 7 દિવસ સુધી પ્રખર તાપનો અનુભવ થશે, જેના પગલે તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન નિષ્ણાંતોના મતે ચાલુ સપ્તાહમાં પારો 44 ડિગ્રીની સપાટી વટાવી શકે છે, જે સામાન્ય જનજીવન માટે કસોટી સમાન સાબિત થશે. વર્તમાન સ્થિતિની વાત કરીએ તો જિલ્લામાં ગરમી અત્યારથી જ પોતાનો અસલી મિજાજ બતાવવાનું શરૂ કરી દીધું છે. કંડલા એરપોર્ટ સહિતના અંજાર અને ગાંધીધામ પંથકમાં તાપમાનનો પારો 43 ડિગ્રી સુધી પહોંચતા આ વિસ્તારો ભઠ્ઠીની જેમ શેકાયા હતા. રાજ્યના સૌથી ગરમ શહેરોની યાદીમાં સુરેન્દ્રનગર અને અમદાવાદ બાદ કંડલા 3જા નંબરે નોંધાયું છે. જિલ્લા મથક ભુજમાં પણ બપોરના સમયે તાપમાન 41.2 ડિગ્રી નોંધાતા માર્ગો સુમસામ બન્યા હતા. માત્ર મેદાની વિસ્તારો જ નહીં, પરંતુ દરિયાકાંઠાના કંડલા પોર્ટ વિસ્તારમાં પણ પારો 40.5 ડિગ્રીએ પહોંચતા બફારા અને ઉકળાટનું પ્રમાણ વધ્યું છે. નોંધનીય છે કે ગત 26મી એપ્રિલે જિલ્લામાં તાપમાન 45 ડિગ્રીને વટાવી ગયું હતું, ત્યારે ફરી એકવાર સમાન પરિસ્થિતિ સર્જાવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. દિવસે આકાશમાંથી વરસતી અગનજવાળાઓ અને રાત્રિના સમયે અસહ્ય ઉકળાટને કારણે કચ્છીવાળુઓ પરસેવે રેબઝેબ થઈ રહ્યા છે. આગામી દિવસોમાં ગરમીનો પારો નવા વિક્રમો સ્થાપિત કરે તેવી શક્યતા છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ભુજના ટાઉન હોલ ખાતે આયોજિત પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કાર્યક્રમમાં ખેડૂતોને સંબોધતા પ્રાકૃતિક ખેતીના મહત્વ પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે રાસાયણિક ખેતીને વર્તમાન સમયનું સૌથી મોટું વિનાશનું કારણ ગણાવીને ખેડૂતોને ચેતવ્યા હતા કે જો હજુ પણ આપણે નહીં જાગીએ તો આવનારી પેઢીઓને આપણે વેરાન ધરતી વારસામાં આપીશું. રાજ્યપાલે ઉદ્બોધનમાં ચિંતા વ્યક્ત કરી હતી કે એક સમયે ભારતની અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ ગણાતો અને ઉત્તમ ખેતી તરીકે ઓળખાતો આ વ્યવસાય આજે રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના અંધાધૂંધ ઉપયોગને કારણે વિનાશના આરે આવીને ઉભો રહ્યો છે. તેમણે જણાવ્યું હતું કે યુરિયા અને ડીપીએના વધુ પડતા ઉપયોગથી જમીન તેની ફળદ્રુપતા ગુમાવી રહી છે અને પથ્થર જેવી બંજર બની રહી છે. આ માત્ર જમીનનો પ્રશ્ન નથી, પરંતુ તેના કારણે ભૂગર્ભ જળ દૂષિત થઈ રહ્યા છે અને હવામાં પણ ઝેર ભળી રહ્યું છે, જે અંતે માનવ સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થઈ રહ્યું છે. ખેડૂતોમાં રહેલા ડર વિશે વાત કરતા રાજ્યપાલે ઉમેર્યું હતું કે ઘણા ખેડૂતોને એવું લાગે છે કે રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી અપનાવવાથી ઉત્પાદન ઘટી જશે, પરંતુ આ એક માનસિક ભ્રમ છે. તેમણે હિમાચલ પ્રદેશના પહાડી વિસ્તારોના નાના ખેડૂતોના કિસ્સા ટાંકીને જણાવ્યું હતું કે કેવી રીતે હજારો ખેડૂતો આજે પ્રાકૃતિક ખેતી અપનાવીને સુખી અને સમૃદ્ધ બન્યા છે.
પ્રાકૃતિક ખેતીમાં ઉત્પાદન ઘટતું નથી, ઉલટું ખેતીનો ખર્ચ શૂન્ય થઈ જાય છે, જેના કારણે ખેડૂતોની ચોખ્ખી આવકમાં વધારો થાય છે. રાજ્યપાલે એક ઘટનાનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે ખેડૂત અરવિંદભાઈ પટેલે જ્યારે ખેતરમાં જંતુનાશક દવાનો છંટકાવ કર્યો હતો ત્યારે તે ઝેરી દવાની અસરને કારણે તેમને ગંભીર શારીરિક હાલાકી વેઠવી પડી હતી. આ કિસ્સો ટાંકીને તેમણે ખેડૂતોને સમજાવ્યું કે જે દવાઓ જંતુઓને મારી શકે છે તે મનુષ્ય માટે પણ એટલી જ ઘાતક છે. ગાયના ગોબર અને ગૌમૂત્રમાંથી તૈયાર થતું જીવામૃત 30 એકર જમીન માટે પૂરતું છે. આ પદ્ધતિથી ખેડૂતને બહારથી કોઈ મોંઘા ખાતર કે દવા લાવવાની જરૂર રહેતી નથી. પરિણામે ખેડૂત દવાના ચક્રમાંથી મુક્ત થાય છે અને જમીન પણ ફળદ્રુપ રહે છે. રામકૃષ્ણ ટ્રસ્ટના મનોજ સોલંકીએ જણાવ્યું હતું કે હું પોતે એક પ્રાકૃતિક ખેતી કરતો ખેડૂત છું અને 2001થી આ ખેતી સાથે જોડાયેલો છું. જ્યારે આ ખેતીની શરૂઆત કરી ત્યારે કેમિકલ ખેતીનો એકદમ સૂરજ ઉગતો હતો, પણ આજે કેમિકલ ખેતી અનેક પ્રશ્નો ઉભા કર્યા છે. રાજ્યપાલ દરેક જિલ્લામાં એક ગામની અંદર રાત્રિ નિવાસ કરી ખેડૂતોને પ્રોત્સાહિત કરવા અને અન્ય સામાજિક વિષયો કે યોગ જેવા વિષયો લઈ જ્યારે તેઓ આ મુવમેન્ટ ચલાવી રહ્યા છે, જેનો પ્રભાવ ખેડૂતની કાર્યપદ્ધતિ ઉપર જરૂર આવશે. કાર્યક્રમમાં અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, સરપંચ મંજુલાબેન મહેશ્વરી, પ્રગતિશીલ ખેડૂત રતિલાલ શેઠિયા, ડીડીઓ ઉત્સવ ગૌતમ, એસપી વિકાસ સુંડા, ભુજ પ્રાંત અનિલ જાદવ સહિત જિલ્લા પ્રશાસનના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના સમાપન સમયે રાજ્યપાલે તમામ ઉપસ્થિત ખેડૂતોને ઉભા થઈને સંકલ્પ લેવડાવ્યો હતો કે તેઓ ધીરે ધીરે રાસાયણિક ખેતીનો ત્યાગ કરશે અને ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવી ધરતી માતાના રક્ષણ માટે કટિબદ્ધ બનશે. હું પોતે એક પ્રાકૃતિક ખેતી કરતો ખેડૂત છું. 2001થી આ ખેતી સાથે જોડાયેલો છું. જ્યારે આ ખેતી શરૂઆત કરી ત્યારે તો કોઈ કેમિકલ ખેતીનો એકદમ સૂરજ ઉગતો હતો, પણ આજે કેમિકલ ખેતીએ અનેક પ્રશ્ન ઊભા કર્યા છે. તો આ બધા જ પ્રશ્નનું સમાધાન આપણી પરંપરાગત જે પ્રકૃતિ આધારિત ખેતી જે વ્યવસ્થા હતી એમાં સમાયેલું છે અને આ વાત આપણા રાજ્યપાલ શ્રી હૃદયસ્થ કરી છે અને આ વાતને લઈ અને એક મિશનની જેમ જેઓ કામ કરી રહ્યા છે તેઓના નિત્ય કાર્યક્રમ મુજબ દરેક જિલ્લાની અંદર એક ગામની અંદર રાત્રિ નિવાસ કરી અને ખેડૂતોને પ્રોત્સાહિત કરવા અને અન્ય પણ સામાજિક વિદ્યાર્થીઓ સાથે યોગ એવા વિષયો લઈ અને જ્યારે આ મુવમેન્ટ ચલાવી રહ્યા છે તો હું ચોક્કસ કહીશ કે આનો એક પ્રભાવ ખેડૂતના કાર્યપદ્ધતિ ઉપર જરૂર આવશે અને ખેતીની જ્યારે આ કાર્યપદ્ધતિ પ્રકૃતિ આધારિત થશે અને રસાયણો મુક્ત થશે અને થોડી બજાર મુક્ત પણ થશે ત્યારે જ ખેતીના અને ખેડૂતનું કલ્યાણ છે. અને આના આધારિત એમ કહી શકાય કે ખેતીના 3 મુખ્ય આધાર સ્તંભ કહી શકાય એવા ભાગીદારો છે. એક છે પ્રકૃતિ ખુદ, જે આજે સસ્ટેનેબિલિટી ખતમ થઈ રહી છે, જમીન બંજર બને છે, પાણી ખતમ થઈ રહ્યા છે. એવી જ રીતે ખેડૂત છે તો એની લાગત મૂલ્ય વધતું જાય છે, એટલે કે ખર્ચ વધતા જાય છે, ઉત્પાદન ઘટતું જાય છે. અને ત્રીજો ઉપભોક્તા ગ્રાહક છે કે જેને પોષણ મૂલ્ય નથી. આજે અનાજ ખૂબ ખાય છે લોકો, પણ ખાવાનું જે છે એની પોષક તત્વ અંદર નથી, જેને લઈને આજે સમસ્યા ઊભી થઈ છે અને બીમારીઓ જે રીતે વધી છે અને પરિવારો તૂટ્યા છે. અને ખેતી છે એ રોજગાર અનેક હજારો લોકોને રોજગારી આપનારો વ્યવસાય, ગામડાને સમૃદ્ધ બનાવનારો, પરિવારોને જોડનારો આવો એક પરંપરાગત સમૃદ્ધ વ્યવસાય ફરીથી પ્રાકૃતિક આધારિત કૃષિના આધારે જ સમૃદ્ધ બનશે, એમાં કોઈ ડાઉટ નથી. અને આના માટે આપણે બધાએ જેમ રાજ્યપાલે જે લીડરશિપ લીધી છે એમાં આપણે સહયોગી બની અને દરેક ખેડૂતથી માંડી અને ગ્રાહક અને શહેરીજન બધાએ આ વિષયની અંદર રસ રુચિ પેદા કરીને જો કામ કરશું તો આપણા માનવ જીવનને જે ચેલેન્જીસ ઊભી થઈ છે એમાંથી મુક્તતા મળશે. હું અંજાર તાલુકાના ખંભરા ગામની રહેવાસી છું અને છેલ્લા 1 વર્ષથી ને 2025થી ને અમે કૃષિ સખી તરીકેની નિમણૂક કરી છે અને અત્યાર સુધીમાં અમે પ્રાકૃતિક ખેતીની તાલીમો દરેક ગામમાં કરી છે ને ગામ જે તાલુકામાંથી જ ફાળવેલા છે તેમાં અમે 60 ખેડૂતોને તાલીમ આપી છે અને તાલીમ આપીને પણ જે એમનો જે પ્રાકૃતિક ખેતી કરે છે અને તેમાં તેમને કેટલો ફાયદો થાય છે તે પણ અમને ખૂબ જ સરસ રીતે એમનું એમ કે પરિણામ મળ્યું છે.
હું અત્યાર સુધીમાં 40 થી 50 ભાઈઓને તાલીમ આપી ચૂકી છું અને હું કિચન ગાર્ડન પણ હું પોતે જાતે ઘરે બનાવું છું. પહેલે તો મારાથી જ મેં શરૂઆત કરી છે અને ભાઈઓને પછી મેં ટ્રેનિંગ આપી છે અને અત્યારે હું કિચન ગાર્ડન અમારા ઘરે ઓર્ગેનિક કરીએ છીએ અમે અને અત્યારે અમે ઓર્ગેનિકમાં બધું શાકભાજી છે અમારા પાસે એ અમે ઘરમાં પહેલે ઘર પૂરતો અમે વાવતા હતા. હવે અમે માર્કેટમાં પણ બધે લોકોને અમે મોકલાવીએ છીએ અને એનાથી અમને ઘણો ફાયદો થાય છે અને ઘણું અમારું આવક એટલી ઓછી થઈ ગઈ છે અને બારે માર્કેટમાં અમે આપીએ છીએ અમને પૂરતો ભાવ પણ મળી જાય છે. આજે અમને અહીંયા આવવાનો મોકો મળ્યો અને આવ્યા તો સર એમને મળ્યા, બહુ સારું લાગ્યું અને પ્રાકૃતિક ખેતી માટે અમને બહુ સારું એવું સમજવામાં ઘણું બધું મળ્યું છે અને અમે પણ ઘણા લોકોને એવી રીતના પ્રાકૃતિક ખેતી વિશે અમે બધું સમજાવશું અને આગળ ઘણા બધા લોકોને એમાં જોડાડશું અને સારી એવી ખેતીને બાબતોમાં બધાને સારું એવું સૂચના આપશું અને અમે પણ ઘરે કિચન ગાર્ડનનું કરશું એવું વિચાર છે અમારું અને બધા લોકોને પ્રોત્સાહિત કરશું એમાં જોડાવા માટે. ખૂબ ખૂબ ધન્યવાદ. હું કૃષિ સખી તરીકેનું કામ કરું છું અને અમે ખાસ કરીને તો બહેનોને એ કહીએ છીએ કે તમે કિચન ગાર્ડન બનાવો. ભલે તમે મોટાથી શરૂઆત ન કરો પણ નાની નાનીથી કરશો તો પણ તમારા હેલ્થમાં ઘણો બધો સુધારો આવશે. તમે ઘર માટે પણ કરશો. રાજ્યપાલશ્રીએ વાત કરી તેમ કે તમે ભાઈ ઘરમાં ઉગાવો, તમે પોતા માટે ઉપયોગ કરો, પછી તમે બીજાને કહેશો. તો પોતા માટે કરશો તો પણ તમને હેલ્થમાં ઘણો બધો ફરક પડશે, તો તમને પ્રોત્સાહન મળશે અને તમે આગળ તમારા પૂરા ખેતરમાં પણ આ કરી શકશો. પ્રાકૃતિક ખેતીમાં જેમ કે બધા પાસે ગાયો હોય જ છે, તો આપણે ગાયનો ગૌમૂત્ર અને એના છાણના ઉપયોગમાંથી જ આપણે જીવામૃત, ઘન જીવામૃત એવું બધું બનાવીએ અને એ લોકોને ઉપયોગ થતું હોય છે તો એ શીખવાડવામાં આવે છે અને ખેડૂતને ખાસ કરીને કહેવામાં આવે છે કે તમારી ગાયનું જે ગૌમૂત્ર હોય છે એક જગ્યાએ એકઠું કરો અને એનામાંથી જીવામૃત બનાવો, તમે બીજામૃત બનાવો, ઘન જીવામૃત બનાવો. આ બધી વસ્તુનો તમે ઉપયોગ કરો તો એનાથી ખર્ચો પણ ઓછો થાય છે અને તમારી હેલ્થમાં પણ સુધારો રહેશે. મેં પ્રાકૃતિક ખેતીથી હું આ વર્ષથી જોડાણી છું અને 125 ખેડૂતોને મેં તાલીમ આપી છે. જીવામૃત, અચ્છાદાન, ઘન જીવામૃત, વાપસા એવા ઘણા આયામોનો 5 આયામોનું હું એમને શીખવાડું છું અને ઘણા એવા ખેડૂતો છે કે જે પ્રેરિત થઈને ખેતી કરવા બી માંડ્યા છે, પ્રાકૃતિક ખેતી કરવા. કારણ કે એ જમીન એકદમ સખત થઈ ગઈ છે તો હવે એ ધીરે ધીરે પાણી અંદર એબ્ઝોર્બ કરે છે અને પોચી થવા લાગી છે. અળસિયા અને એકદમ સારા થવા લાગ્યા છે અને ઉત્પાદન સારું થવા માંડ્યું છે અને બધાને હવે માંગ છે કે ઓર્ગેનિક ખાવા તરફ લોકો પણ પ્રેરિત થયા છે તો એ માટે બહુ સારું એવું ઓલું કરે છે.